जाते मिलने समाज सब पावे निज पदरा आत्म आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से निश्चयावासी प्रकरण पर चर्चा चल रही है। पेज नंबर 216। पंडित जी अहीं आपणे गई काले ध्यानનું વિશ્લેષણ કર્યું। ધ્યાનના વિશ્લેષણમાં શું આવ્યું? એમ કહે છે કે સંતાન અપેક્ષાએ નાના જ્ઞાનનું પણ જાણવું થાય છે। ધ્યાનમાં નિર્વિકલ્પ દશામાં સંતાન અપેક્ષાએ તે પર્યાય જ્ઞાનના પલટવારૂપ પરિણમમાં કોઈને કોઈ જ્ઞેયનું જ્ઞાન થાય છે। આટલો ખ્યાલ આવે। પરંતુ જ્યાં સુધી વિતરાગ રહે, રાગાદિક વડે પોતે ઉપયોગને ભમાવે નહીં, એટલે જાણવારૂપ પરિણમમાં વિતરાગ રહે તો અહીંયા કહે છે કે એને નિર્વિકલ્પ દશા કહીએ છીએ। આ ક્લિયર થઈ ગયું, સ્પષ્ટ લખ્યું પંડિતજી કે જાણવાના પ્રસંગમાં સંતાન રૂપે જાણવું બન્યા રહે છે। જાણવાના પ્રસંગમાં વિતરાગ રહે, રાગાદિથી પ્રેરિત થઈને ઉપયોગને ન ભમાવે તો એ નિર્વિકલ્પ દશા જ છે, એમ અહીંયા કહે છે। ખરેખર જે સહજ જ્ઞાન છે, સહજ જ્ઞાનને સહજ જાણવા રૂપે રહે એ નિર્વિકલ્પ દશા છે। શું છે આ સહજ જ્ઞાન? એટલે ત્રિકાળ જ્ઞાન। સહજ જ્ઞાન એટલે સ્વભાવ, સહજ જ્ઞાન એટલે સ્વાભાવિક જ્ઞાન। જ્ઞાન સ્વરૂપ છે ને ત્રિકાલ, સહજ છે। સહજનો શું છે? ગોળ ગળ્યો છે, મિશ્રી મીઠી છે, કેમ છે? સ્વભાવ છે। એ રીતે જ્ઞાન, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે એનો સ્વભાવ છે। એના પર ક્યારેય આવરણ આવી ના શકે, એને જ્ઞાન રૂપે રહેવામાં કોઈ નિમિત્તની કે કોઈ કર્મની અપેક્ષા ના રહે, એ સહજ જ્ઞાન। જીવ માત્ર જ્ઞાન સ્વરૂપ છે, એ જ એનું સહજ જ્ઞાન છે। હવે સહજ જ્ઞાનને સહજ રીતે જાણે, પર્યાયની વાત જે કહ્યું નિર્વિકલ્પ સહજ રીતે જાણે, એટલે એમાં શું લેવું કે જે જાણવા રૂપી પરિણમે એમાં જાણવા રૂપે રહે, રાગ દ્વેષ ન કરે, એ સહજ। કેમ આનું જાણવું થયું, આને જાણવું આને ન જાણવું, હે ને? એવી જાતિનું જે વિકલ્પ છે, વિકલ્પ નહીં। જાણવામાં આવવાવાળા પદાર્થો પ્રત્યે પણ પ્રભાવિત નહીં, કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ નહીં, હે ને? જ્ઞાન સામાન્યનું હું જાણવા સ્વરૂપે છું એમ અનુભવમાં આવવું, જાણવામાં આવવાવાળા પદાર્થો પ્રત્યે ક્યારે પણ અનુસંધાન, કોઈને કોઈ કલ્પના ન રહેવી। આ છે સહજ સહજ
કેમ જાણવું થયું, આ કેમ જણાવ્યું, આ કેમ ના જણાવ્યું, આ જણાવ્યું એવું કેમ, આવું કેમ છે, એવું કોઈ પણ પ્રકારે એમ અનુભવમાં ન આવે. જાણવાના કાલમાં, જાણવાના પરિણમનમાં, જાણવાનું પરિણમન પણ સહજ, જાણવાનો સ્વભાવ પણ સહજ, જાણવાનું પરિણમન પણ સહજ. કોને? પ્રભુભાઈ, જ્ઞાની કે અજ્ઞાની? સર્વ. જાણવાનું પરિણમન પણ સહજ. હવે જાણવાના પરિણમનમાં સહજમાં સહજ રીતે જાણે એ જ્ઞાની, સહજ રહે, જાણવા રૂપે રહે. અને એમ અહીંયા કહે છે, સહજ જાણવામાં આવવાવાળા પદાર્થો પ્રત્યે મારાપણાનો અનુભવ નહીં કરો. જાણવાના સ્વભાવના આધાર પર હું જાણવા સ્વરૂપે છું એમ અનુભવ કરો. એને જાણવામાં કોઈ જ્ઞેય જાણવામાં આવે એના પ્રત્યે પ્રીતિ નહીં કરો, એમાં આપના પણ નહીં જતાવો, એ રીતે પ્રવર્તન નહીં કરો. સમજમાં આવે આખું? આ સહજ રૂપે રહેવા રૂપ જ્ઞાનીનું નિર્વિકલ્પ નિરાકાર આનંદ રૂપ અનુભવ છે. જ્યારે કોઈ બી પદાર્થ જાણવામાં આવે, એના રંગરૂપ જાણવામાં આવે, એના પૂદગલ એને જોડાવું, છૂટા પડવા રૂપ પદાર્થનું જાણવું થાય, એની અંદર મારું આમ થયું એવો અનુભવ નહીં કરો. શરીરમાં પરમાણુઓનું ઘટવું થયું, કડવું થયું, અને શરીરનું હીન થવું, પતલું થવું, તો હું પતલું થઈ ગયો એમ અનુભવ નહીં કરો. એને જાણવું થાય છે, સહજ જ્ઞાનરૂપ પરિણમન થાય છે, એમાં જાણવા રૂપે રહેવાનો અનુભવ રાખો, આવો અભ્યાસ રાખો. આનું નામે વાસ્તવમાં નિર્વિકલ્પનું છે. એટલું સરસ અદભુત સ્વરૂપ છે, કાંઈ નહીં. એમ શું પ્રોબ્લેમ છે? કોઈનો કોઈ પ્રોડક્ટનો કોઈ ભાવ છપાવ્યો, એને 100નો 150 થયો, 150નો 125 થયો, તો મારામાં કાંઈ ઘટી ગયું એમ વધી ગયું એમ અનુભવ નહીં કરો. આવો અભ્યાસ, આવો અનુભવ રાખો. કેમ? જાણવાનું સ્વરૂપમાં જાણવા રૂપ પરિણમન સહજ થાય છે, એમાં જાણવા રૂપે સહજ રહેવાનો અભ્યાસ, અનુભવ જ પુરુષાર્થ છે. શું ગયું? પ્રોપર્ટીના ભાવ પડી ગયા. પ્રકાશભાઈ, જ્ઞાનમાં શું પડી ગયું? ઘટી ગયા ભાવ. 100ના 99 થઈ ગયા, 90 થઈ ગયા, એવું જાણવું થયું. તો એમાં એવું જાણવું થયું, તો એમાં મારું કાંઈ હલે ને જતું નથી. એવા અભ્યાસરૂપ અનુભવ રૂપે રહો, જાણવામાં જાણવા રૂપે રહો. રાગ દ્વેષ નહીં કરો, ભલો બુરો નહીં સોચો, કોઈને ઈષ્ટ અનિષ્ટની સર્ટિફિકેટ નહીં આપો. વસ્તુ કોઈ ઈષ્ટ અનિષ્ટ હોતી નથી. શાંતિ 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 શાંતિ, મંગલમય છે આ બધું. એટલે એ મેં કહે છે નિર્વિકલ્પ દશા કોને? એક કલ્પના કરો, ભગવાન લોકાલોકને એમની એક જ્ઞાનની સ્વચ્છ પર્યાયમાં એને સર્વ ત્રિકાલવર્તી પર્યાયો સહિત પદાર્થોનું એક સાથે સ્પષ્ટ પૃથક જાણવું થાય છે. જાણવું થાય છે, એમાં જાણવા રૂપે આનંદનો અનુભવમાં ભગવાન રહે છે. એને એ જ એમનું સહજ જ્ઞાન છે. સહજ જો જ્ઞાન સ્વરૂપ સહજ, ત્રિકાલ જાણવારૂપ પરિણમન સહજ. હવે એમાં સહજ કેવી રીતે રહેવું? જાણવામાં સહજ કેવી રીતે રહેવું? કે આને જાણવું, આને ન જાણવું. અરે જાણવાનું પરિણમન સહજ છે, તો આને જાણવું ન જાણવું એ વ્યર્થ છે એમ અનુભવ કર. વિકલ્પ નિરર્થક છે એમ અનુભવ કર. સ્વભાવને એમ સાધવા રૂપ અભ્યાસ રાખો. આ છે અનુભૂતિ. સહજ જ્ઞાનને સહજ રૂપે અનુભવ કરો. પંડિતજી અહીંયા નિર્વિકલ્પ દશામાં ધ્યાન દશાને વિશ્લેષણ કરતા કહે છે કે સંતાન અપેક્ષાએ પદાર્થોનું જાણવું રહે છે, પરંતુ
એને વિતરાગ રૂપે રહે છે, જાણવાના કાલમાં વિતરાગ રહે છે. યાર એ લખી છે, જ્યાં સુધી વિતરાગ રહે રાગાદી વડે કોઈ બી પ્રયોજનથી ઉપયોગને ન ભમાવો એ જ જ્ઞાનનું સહજપણું પ્રગટ થયું કહેવાય. અને શું કામ ભમાવવું છે? શું કામ ભમાવવું છે? શું કામ કોઈ આપણે અજ્ઞાની પદાર્થોને પોતાની કલ્પના અનુસાર જાણે છે? હેલો, પોતાની કલ્પના અનુસાર જાણે છે પદાર્થોને. જીવું છે હું જાણને કેવું છે કે એ રૂપે છે, આ રૂપે છે, સ્વને સ્વરૂપ અને પરરૂપ. દુનિયાની અંદર કોઈની સાથે કોઈ પણ પ્રકારે કાંઈ પ્રોબ્લેમ છે જ નહીં. એ રીતે અગર જો અનુભવમાં કરવા જેવું છે, મેં કહે સહજ રહેવાની વાત છે. જ્ઞાનમાં જ સમાધાન છે, જ્ઞાનમાં જ સંતુષ્ટિ છે. જ્ઞાન દ્વારા જ પોતાના સ્વભાવમાં આપનત્વ હોવું જોઈએ. બહુ જબરજસ્ત છે. જુઓ અહીંયા શું કહ્યું કે સંતાન રૂપે જ્ઞેયોનું જાણવું થાય છે. ધ્યાન દશામાં જાણવું નથી થતું એમ નહીં, પરંતુ વિતરાગ રહે છે. વિતરાગ રહે છે એટલે સહજ રહે છે, એટલે જાણવા રૂપે રહે છે. જાણવામાં આવવાવાળા પદાર્થો પ્રત્યે લાગણી કે દ્વેષ એવી કોઈ પણ પ્રકારની એની સાથે સંબંધ સંધિ ન કરવારૂપ રહેવું, એનું નામ નિર્વિકલ્પ સાથે. હે ને? એવું થઈ શકે કે થઈ શકે? સ્વરૂપ એવું છે, થઈ શકે. તો જ્યારે આ વાત અહીંયા કહી તો પછી પ્રશ્ન એમ થયો કે જ્યારે પરદ્રવ્યને જાણવામાં કોઈ નુકસાન નથી, તમે એમ કહો છો, પરદ્રવ્યમાં કલ્પના કરવામાં નુકસાન છે. પરદ્રવ્યનું લક્ષ્ય કરી અને રાગી દ્વેષી થવું, કોઈ ઈચ્છાઓની પૂર્તિ અથવા એમાં કોઈ કલ્પના કરવી કે આ પદાર્થ મળી જાય તો સુખી અને આ પદાર્થ હટી જાય તો દુઃખી, હે ને, એવી જાતિની પરપદાર્થમાં કલ્પના કરવી, એ કલ્પના દુઃખરૂપ છે. એવી જાતિની માન્યતા કરવી, એવું ભ્રમ પામવું, આત્મભાન ન કરવું, એ રીતે એને મદિરાપાનની જેમ મદમાં રહેવું, બેહોશ રહેવું, જેવી ઘણા બધા મોહમાં તો ઘણા બધા પ્રકારે સમજાવે છે જ્ઞાનીઓ. તો અહીંયા કહે છે કે પરદ્રવ્યને જ્યારે કોઈ નુકસાન, પરદ્રવ્યને જાણવામાં કોઈ જ નુકસાન નથી, કે કોઈ જ નુકસાન નથી, હે ને. સ્વદ્રવ્યને જાણવામાં તો કોઈ નુકસાન નથી એમ માને છે, પણ કે પરદ્રવ્યને પણ જાણવામાં કે નહીં, જાણવાનો સ્વભાવ છે એટલે તું જાણવાનું ન કરે એવો આગ્રહ નહીં રાખ. જાણવાનો સ્વભાવ છે ને જાણવામાં કોઈ નુકસાન નથી. તો પછી તરત પ્રશ્ન એવો થાય છે કે જો એમ છે તો પરદ્રવ્યથી છોડાવી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનો ઉપદેશ શા માટે આપ્યો છે? પરદ્રવ્યને જાણવાનું છોડીને આત્માને જાણ, આ બી તો કથન શાસ્ત્રનું છે. પરદ્રવ્યને જાણવાનું છોડીને અને આત્માને જાણો, તો આત્માને જાણવાનું કહો છો, પરને તો જાણવાનું છોડવાનું કહેવામાં આવ્યું છે. અને તમે કહો છો કે પરદ્રવ્યને જાણવામાં કોઈ નુકસાન નથી. અરે જાણવા રૂપે રહે છે, નિર્વિકલ્પ દશામાં પણ સંતાન રૂપે કેવું જાણવું થાય છે, તો કે આ વિરોધ કેમ લાગે છે? પંડિતજી શું જવાબ આપે છે પહેલાં એને વાંચીએ, પછી ઓર વિશ્લેષણ કરીએ. જો જે શુભ અશુભ ભાવોમાં કારણરૂપ પરદ્રવ્ય છે તેમાં ઉપયોગ લાગતા જેને રાગદ્વેષ થઈ આવે છે તથા સ્વરૂપ ચિંતન કરે તો જેને રાગદ્વેષ ઘટે છે, એવા નીચલી અવસ્થાવાળા જીવોને પૂર્વોક્ત ઉપદેશ છે. શું કીધું? સરળ વાત છે ને, પણ સમજાવવામાં બી બહુ ગર્વ છે. સાંભળજો, જે શુભ અશુભ ભાવોના કારણરૂપ પરદ્રવ્ય છે. શું કીધું? બરાબર છે આ કથન? અને આપણને જે શુભ અશુભ ભાવો થાય છે એનું કારણ પરદ્રવ્ય છે. પરદ્રવ્ય છે તો એ લખ્યું છે પંડિતજી. ના શું કામ હર્ષદભાઈ? પરદ્રવ્ય છે. પરદ્રવ્ય છે એટલે શું? પરદ્રવ્ય નિમિત્ત કારણ. આપણે ભૂલી જઈએ નિમિત્ત કારણને ઉપાદાન કારણ માનવું એ મિથ્યાત્વ છે. હવે નિમિત્ત કારણ એટલે શું? નિમિત્ત કરાવે છે એમ નહીં. જીવ સ્વયં અનાદિથી પોતાને જાણતું નથી, પરદ્રવ્યને પોતાનું જાણે છે, એટલે પરદ્રવ્યનું લક્ષ કરે છે. લક્ષ કરે છે એટલે શું? કોઈ પરદ્રવ્યનું લક્ષ સુખ માટે થઈને કરે છે,
કે આ પરદ્રવ્યમાંથી સુખ આવશે, અને કોઈ પરદ્રવ્યને કે આ પરદ્રવ્યને હટાવવાથી સુખ આવશે એવું પરદ્રવ્યનું લક્ષ કરવું, આનું નામ પરદ્રવ્યને ભોગવવું. પરદ્રવ્યને કેવી રીતે ભોગવવું? પરદ્રવ્યને ભોગવાય તો ક્યાં રીતે? એનું લક્ષ કરવું, એનું નામ ભોગવવું. લક્ષ કરવું એટલે શું? એને કોઈ પરદ્રવ્યને ઈષ્ટ માનવું, પોતાના સુખ માટે અનુકૂળ માનવું, અને કોઈ પરદ્રવ્યને પોતાના માટે પ્રતિકૂળ માનવું, અને કોઈ પરદ્રવ્યને ક્યારેક અનુકૂળ માનવું, ક્યારેક પ્રતિકૂળ માનવું. એ જ પરદ્રવ્ય. ખોલીને કહેવાની જરૂર નથી ને ઋષભ. એ તો આપણને ભાવવાશે નથી થતું. આપણે જ્યારે શરૂમાં પરણીને આવીએ ત્યારે પત્ની આપણને કેવું લાગે છે? સુખદાયક. પછી કેટલાક વર્ષ પછી શું લાગે છે? દુઃખદાયક. પરદ્રવ્ય છે ને, પત્ની પરદ્રવ્ય છે. પરદ્રવ્યનું લક્ષ કરીને કે આ મારા માટે સુખનું કારણ છે, અને આ મને સુખ આપશે, અને આ મારું સુખનું દાતા છે. પછી ક્યારેક એ જ હવે આનાથી બહુ દુઃખી થઉં છું, મને દુઃખી કરી નાખે, મારો સંસાર બગાડી નાખે. એનું અહીંયા કેમ કે અનાદિથી એને પરદ્રવ્યને પોતાનું માનીને, પોતાના કારણ, પોતાનું સુખ દુઃખનું કારણ માનીને, પોતાનું માનીને, એટલે એ રીતે જ્યારે અનાદિથી એનો પ્રેક્ટિસ છે, અનાદિનો આવો ખોટો અભ્યાસ છે, એને અહીંયા કહે છે કે એટલે એવા જીવને જ્યારે પરદ્રવ્યને જાણીને, એને અરે પરદ્રવ્યને જાણે જ છે, એમાં કાંઈ નહીં કાંઈ કલ્પના કરવા. પરદ્રવ્યને જાણવા પાછળનું એમાં એની મુખ્ય પ્રેરણા પ્રેરિત તો રાગને લઈને કરે છે. કાંઈ નહીં કાંઈ અંદર ભ્રમથી કરે. એ અહીંયા કહે છે કે એ છોડવાની વાત છે. પરદ્રવ્યનું લક્ષ છોડવાની વાત છે. નીચલી અવસ્થામાં, નીચલી અવસ્થા ક્યાં સુધી પકડવી? એટલે એક તો અજ્ઞાની, એ નીચલી દશા. એક છદ્મસ્થ, ચતુર્ગુણ સ્થાન અસંયમ રૂપ હોય તો એને પણ એને પરદ્રવ્યમાં કલ્પના નથી, પરદ્રવ્યથી ઈષ્ટનિષ્ઠ બુદ્ધિ નથી, પણ અસંયમ રૂપ સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કમજોર હોવાથી પરદ્રવ્યના લક્ષમાં રહે છે. તો ત્યાં પણ ઉપદેશ આપે છે આચાર્યદેવ કે પરદ્રવ્યનું લક્ષ છોડો. એને પરદ્રવ્ય પરનું લક્ષ છોડો એટલે એ સંબંધી રાગ છોડો. રાગ છોડો એટલે શું? એમાં કાંઈ લાભ થવાનો નથી, એ રાગ લાભદાયી નથી એવો તમે અનુભવ કરો છો. હે ભરતજી, હવે આ ભારત દેશનો 6 ખંડોનો રાગ હલાવે કે નહીં? તમને સ્વરૂપમાં સ્થિર થવામાં બાધક છે? 6 ખંડ બાધક છે? 6 ખંડનું જ્ઞાન બાધક છે કે 6 ખંડનો રાગ બાધક છે? હલાવે ને? તો રાગ છોડવાની વાત છે કે નહીં? 6 ખંડને શું છોડતા હશે? હલાવે કે 6 ખંડના જ્ઞાનથી કેવી રીતે વાકાત રહેવાય? એ બંનેમાં તો કાંઈ કરવાનું નથી. અહીંયા કહે છે કે જે પરદ્રવ્યનું લક્ષ કરીને જે રાગ થાય છે એમાં પરદ્રવ્યનો કોઈ રોલ નથી, કોઈ દોષ નથી, અને પરદ્રવ્યને જાણવું એમાં એ પણ કોઈ દુઃખનું કારણ નથી. સ્વરૂપનું ભાન ભૂલીને પોતાનું જ્ઞાન સ્વરૂપ છે એવો અનુભવ ન કરતા, જ્ઞાન સ્વરૂપ દ્વારા પોતે પૃથક છે પરદ્રવ્યથી એવી ભિન્નતાનો અનુભવ નહીં કરતા. આટલા પ્રવચનમાં હતું ભિન્ન જાણ. જીતવાની વાત હતી ને, કેવી રીતે જીતવું? ભિન્ન જાણનો અર્થ શું? ભિન્ન જાણનો અર્થ શું? ભિન્ન જાણવાનો અર્થ એ છે કે મારા માટે આનો કોઈ બી રીતે આનો કોઈ યોગદાન નથી, હે ને? એવી રીતે એનો દ્વેષ નથી. આ કેમ કે સ્વરૂપ એવું છે, એવું છે. એ રીતે જાણ તો કહેશે કે તને એના પ્રત્યે આકર્ષણ, એનો રાખવાનો ભાવ કે હટાવવાનો ભાવ, દ્વેષ ભાવ નહીં થાય. ને રાગ દ્વેષ નહીં થાય તો નિરાકૂટ રહીશ, સ્થિર રહીશ, વિચલિત થશે, વિચલિત નહીં થાય. એ મેં કહે છે. જો આ ખ્યાલ આવે ને શુભાશુભ ભાવના કારણરૂપ. હવે જે શુભાશુભના ભાવોના કારણરૂપ પરદ્રવ્ય છે, હવે બરાબર છે? હવે કથન બરાબર જશે કે પહેલાં બરાબર નહોતું? એટલે એ તો આપણે સમજવું જોઈએ ને એ શું કહેવું છે. શુભાશુભના કારણરૂપ એટલે પરલક્ષથી જે પરદ્રવ્યનું લક્ષ કરીને, નિમિત્ત કારણ છે ને, નિમિત્ત કારણ, એનું લક્ષ કરીને એને એવા શુભ અશુભ ભાવોના કારણ. મંદિર આદિનું લક્ષ કરીએ તો શું થાય છે? શુભ ભાવ થાય. મંદિર આદિનું લક્ષ કરીને શુભ ભાવ કરે છે, અને બહારમાં સ્ત્રી, પુત્ર, ટીવી બધા એનું લક્ષ કરીને અશુભ ભાવ કરે છે. તો શુભ અશુભ ભાવ કરે છે તો પાછું શું માનીને કરે છે? પરદ્રવ્યને પોતાનું માનીને. એટલે પરદ્રવ્યમાં ઉપાદેય બુદ્ધિ,
પરદ્રવ્યમાં પરદ્રવ્યને સુખનું કારણ માને છે, એમ સુખ દુઃખનું કારણ માને, એ માનીને હવે એમાં એ રીતે પરદ્રવ્યનું કારણ બને છે. હવે તેમાં ઉપયોગ લાગતા જેને રાગદ્વેષ થઈ આવે છે. એટલે ઉપયોગ લાગતા શું થાય છે? તો ઉપયોગ લાગતા એ બાહ્ય કારણ કહેવાય. ખરેખર ઉપયોગ લાગતા એટલે એમાં માને છે પરને પોતાનું, એટલે ત્યાં ઉપયોગ લાગતા શું થાય છે? કાંઈનું કાંઈનું મનોગત કલ્પનાઓ કર્યા કરે છે. કેટલી કલ્પનાઓ કરે, બધી શેકચલ્લીની બધી એને બધી ધારણાઓ છે, કલ્પનાઓ છે એમ. હવે જો તથા સ્વરૂપ ચિંતન કરે તો જેને રાગદ્વેષ ઘટે છે. હવે જો આ બી એક ઉપાય બતાવ્યો. હવે એ જ જ્ઞાનને જે વિતરાગી બતાવેલા તત્વોના, વિતરાગીઓએ બતાવેલા તત્વોમાં ઉપયોગ લગાવે છે અને એમાં સમજે છે તો રાગદ્વેષ મંદ પડે છે. ખ્યાલ આવે? એટલું કહ્યું તો નીચલી દશામાં પરદ્રવ્યને જે લાગેલો રહે છે એને એવી પ્રકારનો પણ ઉપદેશ આપવામાં આવે છે. આવે છે કે નહીં કે ભાઈ તું વિચાર કર, તું આ દુકાન મકાનનો વિચાર ક્યાં સુધી કરીશ, એને જાણવામાં તું કેટલું તારું જ્ઞાનની બરબાદી કરે છે, તું આમાં જાણવામાં લગાવ. તું જો જાણવાની વાત લાવી ને જાણવામાં, એટલે કે એનું લક્ષ્ય ક્યાં સુધી કરીશ. ત્યાં એમ કે તું જે રીતે જાણે છે એ રીતે જાણવાનું છોડ, એમ એનો કંઈ જાણવાનું નિષેધ કર્યું નથી, એમાં લક્ષ્યનું નિષેધ કર્યું છે. અને તત્વનું લક્ષ્ય કર એમ અહીંયા કહે છે. મૂળ વાત તો એ છે. તેમાં ઉપયોગ લાગતા જેને રાગદ્વેષ થઈ આવે છે તથા સ્વરૂપ ચિંતન કરે તો જેને રાગદ્વેષ ઘટે છે એવા નીચલી અવસ્થાવાળા જીવોને પૂર્વક ઉપદેશ દે છે. ભાઈ વ્યવહારના કથન બહુ હોય છે. વ્યવહાર પરમાર્થને બતાડે છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. માન લો કે ગુરુદેવશ્રી આપણને શું ઉપદેશ આપે છે કે મંદિરથી ધર્મ થતો નથી. બરાબર છે? પાકી વાત છે. અચ્છા, તમે તમારા દીકરાને જે નાસ્તિક છે એવા મિત્રોને તમે સૌથી પહેલાં એને શું કહેશો? કેમ મંદિરથી ધર્મ થતું નથી ને મંદિરમાં આવવાનું? એને પહેલાંથી જ કહો ને કે આત્મામાં જા, હે ને? તો બસ ગ્રંથ છે. એને પહેલાં સૌથી પહેલાં તમે શું કહેશો? કોઈ નાસ્તિક હોય, આપણા કોઈ મિત્ર કે કોઈ ઘરમાં કોઈ વ્યક્તિ નાસ્તિક હોય, ભાઈ મંદિર આવો, હે ને? તમે શું સાંભળીને ગયા હતા ઘરેથી? અરે અહીંયાથી કે મંદિરમાં ધર્મ નથી, મંદિરથી ધર્મ નથી, મંદિરના આશ્રયથી ધર્મ નથી, મંદિરમાં બેઠેલા ભગવાન એમનાથી ધર્મ નથી. હવે તમે પેલાને શું કહો છો? તો તમારી વાતમાં તમને કંઈ ભૂલ લાગે છે? એ કોઈ ભૂલ નથી. ઉપચાર કથન છે, બાહ્યનો વ્યવહાર. મંદિરમાં આવવાનો અર્થ એ છે કે ભગવાને બતાવેલા તત્વની સમજ, એનો અર્થ એમ થાય છે. એને કથન નિમિત્તના છે અને અભિપ્રાય ઉપાદાનને પકડવાનો. એ જ્યાં સુધી સંધિ નહીં ખબર પડે ને ત્યાં સુધી એકાંત થવાના પૂરા ચાન્સ. મંદિરમાં આવવાનું નામ શું છે? એ ધર્મ થશે. મંદિર આવ ધર્મ થશે તો ઓલો પકડી લે છે કે ધર્મ થશે. બરાબર? મંદિરમાં આવીને ભગવાને કહેલા તત્વોને સમજીને પોતાના રાગદ્વેષને મટાડીને ધર્મ અર્થાત તો વિતરાગ ધર્મ થાય છે ને એનું ફળ આનંદ છે. આટલી લાંબી વિવક્ષા છે, શોર્ટકટમાં બોલાતું હોય છે. ઈશારામાં સમજવાની વાત છે. ઈશારામાં સમજવાનું નામ વ્યવહાર ભાષા છે. એ રીતે અને એ રીતે ઘરમાં બી ચલી છે. મમ્મીને બોલાવે, દીકરો કોઈ દિવસ એને આપણી મમ્મીને નથી બોલાવતો, એની મમ્મીને જ બોલાવે. છે ને? તો સર તમે કહો કે મમ્મીને બોલાવ, તો કોની મમ્મીને બોલાવે? તો એ સમજી જાય છે કે પપ્પાને આ મમ્મીનું કામ છે, એમની મમ્મીનું કામ નથી. તો એ ઈશારાથી બધું સમજાય છે. એ રીતે જો હવે જો બહુ ઉદાહરણ બી જોરદાર આપે છે પંડિતજી. જેમ કોઈ સ્ત્રી વિકાર ભાવથી કોઈના ઘરે જતી હતી, હે ને? વિકાર ભાવથી, ખોટી દ્રષ્ટિથી મળ્યું, તેને મનાઈ કરી છે કે પર ઘરે ન જા, ઘરમાં બેસી રહે. બરાબર છે? તો પર ઘરે ન જા એનો અર્થ શું? આગળ જઈને એમાં કહે છે પર ઘરે જાય તો વાંધો નહીં. એટલે પર ઘરે નહીં જા એ વ્યવહાર કથન છે. એટલે કે વિકાર ભાવ છોડી દે. પર ઘરે નહીં જાય એટલે પરઘર સંબંધી જે વિકાર છે એ વિકારની દ્રષ્ટિ છોડી દે, વિકાર ભાવ છોડી દે. દ્રષ્ટિ તારી બરાબર રાખ અને એ પૂર્વક પછી
પછી ભલે તું પરઘરે જાય તો પણ વાંધો નથી, લખી દેજો. પરઘરે ન જા, ઘેરમાં બેસી રહે. હે ને, એટલે કોઈ એમ કે પરદ્રવ્યને નહીં જાણ, એવું કહેત ને, પરદ્રવ્યને નહીં જાણે એનો અર્થ શું? પરદ્રવ્યથી મોહ નહીં કર, પરદ્રવ્યથી એકત્વ નહીં કર, એનો અર્થ એમ છે નહીં જાણનો અર્થ. અનાદિથી તો પરદ્રવ્યને જાણે છે, તો પછી ત્યાં ઓલો કે એ તો સ્વભાવ છે ને, સ્વભાવ છે એવું તું ક્યાં જાણે છે? પરદ્રવ્યને જાણે છે એટલે તું પરદ્રવ્યને મારું મારું કરીને જાણે છે એમ. તો એ તું મારું માનવાનું છોડી દે. આવ્યું ને? મારું માનવું આગળ લખ્યું જુઓ, આની સાથે તમે આને મેળવ્યું. તથા જે સ્ત્રી નિર્વિકાર ભાવથી કોઈના ઘરે જાય અને અથાયોગ્ય પ્રવર્તે તો કોઈ દોષ નથી. પહેલા કહો છો ઘેર કોઈના ઘરે નહીં જાઓ, હવે કહે છે કે અરે પણ વચ્ચે એક વસ્તુ નાખીને નિર્વિકાર ભાવે જા. હવે લગાવો અહીંયા પરને નહીં જાણ, અનાદિથી પરને તો જાણ્યું છે, હવે નહીં જાણ એટલે શું? શાંતિથી તું પોતાનું જ્ઞાન કર, આત્માને જાણ એમ કહે કે ના કહે? એટલે શું? પરદ્રવ્યને તું પરરૂપ જાણ, એનો અર્થ એમ. પરદ્રવ્યને તું પોતારૂપ નહીં જાણ, એમાં તું પોતાનામાં મિલાવીને એને કલ્પના નહીં કર એમ. અને એ રીતે એની કલ્પના છોડી દે તો પછી તું એ પ્રમાણે પરને જાણ. હવે પરઘરે જા એટલે પરને જાણ, તો પણ નિર્વિકાર થઈને પરને જાણ, કોઈ દોષ નથી. પણ વિકારપૂર્વક તું પરને જાણીશ તો દોષ છે. એ જ લાઈનમાં વાત ચાલી રહી છે આ. જોરદાર જો અહીંયા શું કહે છે? તથા જે સ્ત્રી નિર્વિકાર ભાવથી કોઈના ઘરે જાય અને યથાયોગ્ય પ્રવર્તે તો કોઈ દોષ નથી, એમાં કોઈ દોષ નથી. પરને જાણવામાં કોઈ દોષ નથી, પરને પરરૂપ જાણવામાં કોઈ દોષ નથી. પરને પરરૂપ જાણવું એનું નામ તો સમ્યક જ્ઞાન છે, પરને પરરૂપ માનવું એનું નામ સમ્યક દર્શન છે. આગળ એમ કહેવા વાળા છે. એ બી જોરદાર વાત. આપણે તો એક જ સાઈડમાંથી રાખીએ છીએ, સ્વને સ્વરૂપ જાણવું અને પરને પરરૂપ જાણવું, તો બે એક જ છે ભાઈ. સ્વને સ્વરૂપ માન, પરને પરરૂપ માન, સ્વને સ્વરૂપ જાણ, પરને પરરૂપ જાણ. પણ એ સ્વને સ્વરૂપ જાણ, પરને પરરૂપ જાણ એનો અર્થ જ કે સ્વને સ્વરૂપ જાણ. તો સ્વને સ્વરૂપ જાણ અને પરને પરરૂપ જાણ એનો અર્થ શું? એનો અર્થ કાઢો તો સ્વને સ્વરૂપ જાણ ને પરને પરરૂપ જાણ્યું ક્યારે કહેવાય? કે રાગ દ્વેષ ન થાય. એની સાથે આનંદને જોડો, એની સાથે વિતરાગતાને જોડો. સ્વને સ્વરૂપ ને પરને પરરૂપ જાણવાનો અર્થ એ છે કે કોઈ સંબંધ જ નથી સ્વપરને. એમ જાણ્યું તો રાગ દ્વેષ થાય જ કેમ? તો એકત્વ પૂર્વક વાળો રાગ તો ત્યાં જ ઘટી જાય છે. એનું નામ ચારિત્ર, એનું નામ જ્ઞાન, સમ્યક જ્ઞાન, એનું નામ સમ્યક દર્શન. આ રીતે છે. બહુ અદભુત વાત છે. અહીંયા શું કહે છે? હવે ઉપયોગમાં લગાવ. તેમ ઉપયોગરૂપ પરિણતિ, ઉપયોગરૂપ પરિણતિ રાગ દ્વેષ ભાવથી પરદ્રવ્યમાં પ્રવૃત્તિ હતી. ઉપયોગને કાલે શું કીધું હતું આપણે? શુદ્ધ જ છે ને ઉપયોગ તો, પરંતુ એ સંગતિ કરે, રાગ દ્વેષની સંગતિ કરે. અર્થાત તો ઉપયોગમાં જે સ્વચ્છતા ધર્મ છે, સ્વપર પ્રકાશક ધર્મ છે, એને તિરોભાવ કરે, એના પર ધ્યાન ન આપે. અને કોઈ પદાર્થ બુરો અને કોઈ પદાર્થ જાણવામાં આવવા વાળા પદાર્થોમાં આ બુરો છે, આ ખરાબ છે, આ સારો છે, એમ રાગ દ્વેષ કરે. તો એ રીતે ઉપયોગરૂપ પરિણતિ અનાદિથી પ્રવૃત્તિ હતી. ઉપયોગની શુદ્ધતાને બહુ અપમાન કર્યું, ઉપયોગની શુદ્ધતાને બહુ જ આપણે એનો અનાદર કર્યો. હે ને? આજે આવ્યું હતું કે તું પરદ્રવ્યનો આદર કરવો એનું નામ પરદ્રવ્યનું લક્ષ્ય, રાગનો આદર કરવો એનું નામ રાગમાં એકત્વ બુદ્ધિ. રાગ થવાનું નામ એકત્વ બુદ્ધિ નથી. રાગને સ્વભાવ માનો. આ તો ગુરુદેવ સારો કર્યો તો એક એમ છે, બહુ જોરદાર છે. જો શું કહે છે કે તેમ ઉપયોગરૂપ પરિણતિ રાગદ્વેષ ભાવથી પરદ્રવ્યમાં પ્રવૃત્તિ હતી, તેને મના કરીને કહ્યું છે કે પરદ્રવ્યોમાં ન પ્રવર્ત. પરદ્રવ્યોમાં ન પ્રવર્ત એટલે શરૂઆતમાં મેં કરી ને, પરદ્રવ્યોમાં એટલે જાણવામાં આવવા વાળા પદાર્થોમાં કોઈને કોઈ કલ્પના નહીં કરો, એની સાથે બેઈમાની નહીં કરો. જાણવામાં આવવા વાળા પદાર્થો પ્રત્યે હે ને નિર્વિકાર વિતરાગ ભાવે જાણવા રૂપે રહો, વિતરાગ રહો. અહીંયા એ કહે છે તો આત્માની તબિયત સારી રહેશે.
શું થશે પ્રકાશભાઈ? હે ને, એનું નામ તબિયત સારી રહેવી, સ્વસ્થ રહેવાશે. જાણવામાં આવવાવાળા પદાર્થો ને પરદ્રવ્યમાં ન પ્રવર્ત, સ્વરૂપમાં મગ્ન રહે. સ્વરૂપમાં મગ્ન રહે એટલે પોતાની ચીજને પોતાની માને, એમના મગ્નતા. બીજાની ચીજને પોતાની માનવાની ભૂલ નહીં કરો. એનો અર્થ કે નહીં પ્રવર્તો. એનો અર્થ કે નહીં જાણો. અગર નહીં જાણવાનું બહુ ગમતું હોય તો ના, નહીં જાણો એકવાર તમે તમારા મોઢેથી કહો. આ તો બોલીએ છીએ ને, કંઈ વાંધો નહીં. એમાં નહીં, એમાં એટલે એમાં અપનાપન નહીં કરો. એનું નામ કે નહીં જાણો. પોતાના રૂપ નહીં જાણો. એમાં કોઈ પોતાની કલ્પના રૂપ કરવા રૂપ નહીં જાણો. એમ છે પૂરું કથન. ખ્યાલ આવે ચંદ્રકાંતભાઈ? બહુ અદભુત છે કે નહીં? આપણે તો આ જેટલું તમને કહું છું એનાથી બધું વિરોધ કામ કરીએ છીએ. અને શાના માટે કરીએ છીએ? સુખી થવા. તો કેવી રીતે થવાય? અહીંયા લખ્યું છે ને, જે પરદ્રવ્યમાં રાગ દ્વેષ પૂર્વક જે બુદ્ધિ પ્રવૃત્તિ હતી, બુદ્ધિ એટલે જ્ઞાન, પ્રવૃત્તિ હતી, અથવા ઉપયોગ એ રીતે પ્રવર્તતો હતો, કોઈને કોઈ પદાર્થોમાં આમ છે ને તેમ છે ને એ રીતે પ્રવર્તતું હતું, તો હવે અહીંયા કહે છે કે એને મના કરીને કહ્યું છે કે એમ નહીં કરો. જાણવા રૂપે રહો. પરદ્રવ્યમાં એકત્વપૂર્વક નહીં પ્રવર્તો. કોઈ પરદ્રવ્યમાં લાભ બુદ્ધિથી નહીં પ્રવર્તો. પરદ્રવ્યમાં કોઈ અપનત્વ બુદ્ધિથી નહીં પ્રવર્તો. તો શું કરીએ? તો માત્ર જાણવા રૂપ, જે સહજ જાણવા રૂપે પરિણમે છે, એ હું છે, હું છું એમ પ્રવર્તો. એ મારું સ્વરૂપ છે એવો આનંદમાં રહો. આનંદમાં રહો, આનંદમાં રહો એમ કહે છે. કેમ આનંદમાં રહેવાનું? કેમ કે જાણવા રૂપ સ્વભાવ સહજ છે, જાણવા રૂપ પરિણમન સહજ છે. એટલે જાણવા રૂપ પરિણમન તમારું આપણું બધાનું થઈ રહ્યું છે. એમાં પરનું જાણવું થયું તો એ જાણવા રૂપે આત્માનું પરિણમન છે એમ અનુભવ કરો. એમાં પરનો કોઈ અનુભવ નથી, એમાં પરનો કોઈ રોલ નથી એમ અનુભવ કરો. આ બી આવી જાય છે, જ્ઞેયને લઈને જ્ઞાન થાય એમ નથી, અથવા જ્ઞાનના કારણે જ્ઞેય છે એમ નથી. મેં જાણ્યું એટલે નિહયાતી છે એમ નથી. ભગવાને લોકાલોકને જાણ્યું એટલે લોકાલોક છે એમ નથી. લોકાલોક છે એટલે જાણ્યું એમ નથી. હે ને, એમ કોઈ પણ પદાર્થને જાણવામાં કોઈ આધીનતાનો અનુભવ નહીં કરવો. એને પોતાના સુખ માટે પરદ્રવ્યને આધીનતાનો અનુભવ નહીં કરો. એનું નામ પરમાં નહીં પ્રવર્તો. પરને નહીં જાણવાની પાછળ આટલી બધી કથા નીકળી. હેલા બહુ અદભુત છે. શાંતિથી સમજો, મને કોઈ ઉતાવળ નથી. હેલા કે સમાપનનું છે, 2 પ્રશ્નના અનુસંધાન વાળો છે. શાંતિથી જો સ્વરૂપમાં મગ્ન રહે. પણ જે ઉપયોગ રૂપ પરિણતિ વિતરાગ ભાવથી પરદ્રવ્યોને જાણી શું કહે છે, યથાયોગ્ય પ્રવર્તે તો તેને કાંઈ દોષ નથી. આ શું કહે છે? વિતરાગ ભાવથી યથાયોગ્ય પ્રવર્તે એટલે રાગ દ્વેષ ન કરે. યથાયોગ્ય પ્રવર્તવું એટલે શું? જેવું છે એવું જાણવા રૂપે પ્રવર્તવું. અને જેવું છે એવું તમે જાણો તો રાગ દ્વેષ ના થાય. રાગ દ્વેષ ન થાય તો જ જેવું છે એવું જાણ્યું કહેવાય. હેલા આખું. હવે રાગ દ્વેષ ન થાય એટલે કયો રાગ? એકત્વપૂર્વકનો રાગ દ્વેષ ન થાય. નહીં તો પાછું કે રાગ દ્વેષ તો થાય છે. એકત્વપૂર્વક એટલે સુખ બુદ્ધિપૂર્વક રાગ દ્વેષ ન થાય. બાકીનો રાગ દ્વેષ થાય અને પછી નીપટીએ. પહેલા અહીંયાથી તો શરૂઆત કર્યો. આખી બહુ જોરદાર વસ્તુ છે ભાઈ. જાણવામાં કોઈ દોષ નથી. માની લો કે આપણે જે ન્યાયાધીશ હોય, ન્યાયાધીશ જજ, એ કોઈ બી ફેસલો આપે તો કોઈના પક્ષમાં જશે ને કોઈના વિપક્ષમાં જશે, વિરોધમાં જશે. બાકી વાત છે ને કે બધાના પક્ષમાં જશે. એને જે દોષી છે, ગુનેગાર છે, એના વિપક્ષમાં, વિરોધમાં જશે. અને જે નિર્દોષ છે એના પક્ષમાં જ ફેસલો જશે. તો એ જજ રાગી દ્વેષી કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. એનો જે ફેસલો છે કોઈના તો વિરોધમાં ગયો કે ના ગયો? સિદ્ધે ફેસલો આપે તો કોઈના વિરોધમાં જાય કે ના જાય? તું કે હા, કોઈનો પક્ષ ના લીધો. ખ્યાલ આવ્યો? તો એ તો વાસ્તવમાં અગર એ જ જજ કોઈ પૂર્વગ્રહથી અથવા કોઈ પ્રલોભનથી, કોઈ પૂર્વગ્રહથી કે કોઈ પ્રલોભનથી અગર ફેસલો આપે અને એ ફેસલો કદાચ
નિર્દોષ છે એને નિર્દોષ તરીકે જ આપે. ના ખ્યાલ ને? તું પણ રાગી દઈશ હલાવ કે નહીં? મતલબ કે એને નોટો લઈ લીધી ને, પૈસા લઈ લીધા. હવે નિર્દોષને ભલે નિર્દોષ કહે તો એનો ફેસલો ભલે સાચો હોય તો પણ એ રાગ, એટલે રાગ દ્વેષ. અને પેલું કોઈ બી પ્રલોભન વગર, કોઈ બી પૂર્વગ્રહ હોય, કોઈ સંસારની અંદર સમાજમાં જોડે હોઈએ તો અનબન બની હોય, હવે એને લક્ષ્યમાં રાખીને ફેસલો આપે તો એ રાગ દ્વેષ છે. ભલે પછી એ ફેસલો સાચો હોય. બધું ખ્યાલ આવી ગયો છે તમને. ગમે એટલો ફેસલો સાચો હોય, ગમે એટલું કે તારું શુદ્ધ ને એનું જ્ઞાન સાચું હોય, પરંતુ પક્ષરૂપથી હોય. અહીંયા કહે છે કે વિતરાગ ભાવથી હોવું જોઈએ, વિતરાગ ભાવથી જાણવું. કોઈ આમાં કઈ સ્વને સ્વરૂપ જાણવું ને પરને પરરૂપ જાણવું એ પક્ષપાત નથી. ભગવાનને પર જાણવા અને આપણા ભગવાન આત્માને સ્વ જાણવો એ ભગવાન પ્રત્યેનો અનાદર નથી. હલાવે કે નહીં? શું કીધું? બહાર જઈને કહેજો જરા લોકમાં, આ ભગવાન આત્મા સ્વ અને ભગવાન પર એ કોઈ સ્વપરનો પક્ષપાત કે રાગદ્વેષ નથી. એ તો સમ્યક જ્ઞાન છે. ભગવાનને પર જાણવું એ સમ્યક જ્ઞાન છે. આ તો કહે છે કે ન જાણવું એનું નામ સમ્યક જ્ઞાન છે. અહીંયા તો કહે છે ભગવાનને પર જાણવું એ સમ્યક જ્ઞાન. હવે એને સ્વ જાણવાનો અર્થ શું? સ્વ જાણવાનો અર્થ એ છે, ભગવાનને પર જાણવાનો અર્થ શું છે? કે મારું કાર્ય સ્વયં મારાથી થાય છે એવો નિરપેક્ષ અનુભવ કરવો, એનું નામ ભગવાનને પર જાણ્યું કહેવાય. ભગવાનને પર જાણ્યું ક્યારે કહેવાય? એને મારું કાર્ય, નહીં તો પાછું જો મારું કાર્ય મારા સ્વયંથી કોઈની બી અપેક્ષા વગર થાય છે એવો અનુભવ, એવું શ્રદ્ધા ન આવે તો પરને પર જાણવા રૂપ પ્રસંગમાં પણ દ્વેષ છે. પહેલા બહુ નાજુક છે ને પોઈન્ટ. કેટલું યાદ રાખવું ગુરુદેવજી કે કેટલું યાદ રાખવું, હે ને? તો ગુરુદેવજી એમ ક્યારે નતા કહેતા સરળ છે. ગુરુદેવજી એમ કહેતા કેટલું બધું યાદ રાખે છે. અને અહીંયા કહે છે કેટલું યાદ રાખવું. મેડિકલ સ્ટોરમાં કેટલી દવાઓ છે, બધી યાદ રહેશે તને. અને અહીંયા બે વાત યાદ નથી રહેતી. અહીંયા આટલું બધું એમ કહે છે, બરાબર જાળી નાખે. કોઈ શ્રોતા કહે કે ભાઈ ગુરુદેવજી કેટલું યાદ રાખવું, તો એ ટોન જુઓ એમને. જ્યારે એમ કહે ત્યારે બરાબર જાળી નાખે કે કેટલું બધું યાદ રહેશે. તારું નામ યાદ છે, કેટલા હાથ છે યાદ છે, કેટલા પગ છે યાદ છે, કેટલા છોકરા છે, 6 હોય તો 6 ના નામ, 6 ની ઉંમર, 6 ની બર્થડે, એને પોતાની બર્થડે, પછી ઓલો કયો દિવસ, જે બી સિલ્વર જ્યુબિલી, આ બધું યાદ રહેશે. અને અહીંયા બહુ લાક્ષણિક પ્રયોજનો હોય છે, જબરજસ્ત. આ રીતે છે. એટલે અહીંયા શું કહે છે કે પણ જે ઉપયોગરૂપ પરિણતિ વિતરાગ ભાવથી પદ્રવ્યને જાણી યથાયોગ્ય પ્રવર્તે તો તેને કાંઈ દોષ નથી, કોઈ દોષ નથી આવતો. તું પરને પરરૂપ જાણ, સ્વને સ્વરૂપ જાણ, એને વાસ્તવમાં એમાં કોઈ દોષ નથી. રાગ દ્વેષ ન થયો તો તે આ સ્વપરને સ્વપર રૂપે જાણ્યું કહેવાય. હવે રાગ દ્વેષ એટલે કયો? એટલે એના પ્રત્યે આને મેળવીને હું સુખી થઈ જઈશ એવો રાગ, અને આને હટાવીને હું સુખી થઈ જઈશ એવો દ્વેષમાં ઉપાધિ બુદ્ધિ, એ મટી જાય છે. પછી જે ઔપચારિક સંસ્કારવશ રાગ દ્વેષ રહે છે એને સ્વભાવ તરીકે તો ક્યારે નથી વેદતો. અને એ રીતે સ્વભાવમાં ઠરતો આવ્યું હતું ને, પહેલા શ્રદ્ધાપેક્ષાએ ઠરે છે, પછી વિતરાગતા રૂપે ઠરે. જબરજસ્ત મેચિંગ છે. આજે જે તમને કન્સેપ્ટ કહું છું ને, ટૂંકમાં તમે શું પ્રયોજન છે? કોઈ પદાર્થને કોઈને કોઈ દોષથી કે કોઈ એના ગુણથી જાણવાથી તમારું આપણું શું પ્રયોજન છે? તમારા ગુણને હું જાણું તો જાણવા રૂપે પણમું છું એમ જાણવું, અથવા એ રીતે વાસ્તવમાં રાગ દ્વેષ ન કરવો કોઈના, તમારા ગુણો પ્રત્યે અહોભાવ કે તમારા દોષ પ્રત્યે દ્વેષ આવે તો જાણેલું એ બધું ફેલ થઈ ગયું, જાણવાના સ્વભાવને ભૂલી ગયું. અને આપણે તો એવો એકે શ્વાસ નથી હોતો
હે ને, અથવા એવો એક બી પલ નથી હોતી કે કોઈને જાણવામાં કાંઈ નહીં કાંઈ, કોઈને કોઈ પૂર્વગ્રહ, કોઈ પક્ષ, કોઈ રાગ પક્ષ, કોઈ એ વગર તો આપણે જાણવાની પ્રવૃત્તિ કરતા જ નથી. એટલે આપણે જાણવાનો મિસયુઝ કરીએ છીએ. જાણવાના સ્વભાવનો શું કરીએ છીએ? મિસયુઝ કરીએ છીએ. જો પૈસા બધાની પાસે હોય, પણ કોઈ પૈસાનો સદુપયોગ કરે અને કોઈ પૈસાનો દુરુપયોગ કરીએ. એમ ઉપયોગ તો બધા જીવો પાસે છે, પણ કોઈ ઉપયોગનો દુરુપયોગ કરે અને કોઈ ઉપયોગનો સદુપયોગ કરે. ઉપયોગનો દુરુપયોગ કર્યો ક્યારે કહેવાય? હલા ને, જાણવામાં આવવાવાળા પદાર્થોમાં પોતાની કોઈ બી માન્યતા થોપવી અને માન્યતા થોપીને સુખી દુઃખી થવાનો આભાસ કરવો, એનું નામ છે ઉપયોગની બરબાદી. તો એનો નિષેધ છે. રાગદ્વેષ છે નહીં, પરને પર, સ્વને સ્વ, જેમ છે એમ જાણો, પર્યાયને પર્યાયરૂપ, ગુણને ગુણરૂપ, પ્રમાણને પ્રમાણરૂપ, નયને નયરૂપ. તું નિર્વિકલ્પ થા, નિર્વિચાર થવાની વાત નથી. મૂળ વાત યાદ રાખજો. નિર્વિકલ્પ થાય એટલે રાગદ્વેષ રહિત થઈ જાય. રાગદ્વેષનું શું પ્રયોજન છે? કોઈ પદાર્થને ઈષ્ટ માનવાનું શું પ્રયોજન છે? જ્યાં કે ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં, તો માનવાનું શું પ્રયોજન છે? એમ જો યથાર્થ જાણે અને જાણવાના કાળમાં પછી રાગદ્વેષ ન કરે, એને પછી એમાં કોઈ ભલા બુરાની કલ્પના ન કરે, તો એ શું થઈ ગયું? વિતરાગ ભાવે જાણવું થયું કહેવાય. વિતરાગ ભાવે જાણી શકાય કે ના જાણી શકાય એ કહો. બરાબર ને? વિતરાગ ભાવે જાણવામાં ભેદ જ્ઞાન, આગમાશ્રિત ભેદ જ્ઞાન, અભ્યાસ રૂપ ભેદ જ્ઞાન અને એના પછી પરિણમન રૂપ ભેદ જ્ઞાન જે થાય છે એ જ વાસ્તવમાં જ્ઞાન છે. બાકી બધું અજ્ઞાન છે. આત્મજ્ઞાન ही ज्ञान है. अब जो शब्द तो आत्मज्ञान ही ज्ञान है, એમાં પર કા જ્ઞાન ही ज्ञान है એમ તો ના કીધું. મને તમે એ વિપક્ષમાં બેસાડો તર્ક કરવા, તો આ બધા તમને તર્ક કરું. આત્મજ્ઞાન ही ज्ञान है કીધું સાહેબ, હે ને? પર જ્ઞાન ही ज्ञान है એવું ક્યાં કીધું? અરે આત્મજ્ઞાનનો અર્થ શું છે? આખો અર્થ આત્માને પોતાના રૂપે જાણવું અથવા જ્ઞાન સ્વરૂપે છું, એ હું છું એમ જાણવું, અને આ જડ રૂપે પર છે, એ પર રૂપે છે, એ હું નથી એમ જાણવું. અને એમ જાણવું ક્યારે કહેવાય? કે જાણવામાં આવવા છતાં રાગદ્વેષ ન થાય. આખું પેકેજ ખ્યાલ આવ્યો? હવે રાગદ્વેષ ન થાય એનો અર્થ શું? શું કામ ના થાય રાગદ્વેષ? કેમ કે પરને પરરૂપ જાણ્યું કે એનું મારામાં કોઈ ઉપયોગિતા અનુપયોગિતાનો રોલ જ નથી, તો પછી એને રાખવું કે હટાવવું એ ક્યાંથી આવે? તો એકત્વપૂર્વકનો રાગદ્વેષ મિટી ગયો. એનું નામ શું કહેવાય? ધર્મ, વિતરાગતા, વિતરાગ ભાવે જાણ્યું કહેવાય, નિર્વિકલ્પ દશા કહેવાય, આનંદની દશા કહેવાય, સમ્યક નિશ્ચય રત્નત્રય કહેવાય, હલાવ્યું કે નહીં, જ્ઞાની કહેવાય, સમ્યક દૃષ્ટિ કહેવાય. હવે તમારે જે આમાંથી સારું લાગે લગાવી દેજો. બહુ બલ્કમાં આપીએ છીએ આપણે ચોઈસ, હલાવે કે નહીં પ્રકાર. કેમ કે બહુ બધા એંગલ હોય ને, એટલે લોકો ના એ તો સમ્યક દૃષ્ટિ કહેવાય અને આ જ્ઞાની કહેવાય અને આ નિર્વિકલ્પ કહેવાય. બધું એક જ છે. સમ્યક દૃષ્ટિ બી નિર્વિકલ્પ છે. અરે છ લોકને અરે શું કહેવાય, છ ખંડને લડવા જાય છે ને નિર્વિકલ્પ કહેવાય. તો એ સમજવાનું છે. એ જે છ ખંડને જીતવાનો રાગ છે અને છ ખંડમાં એકત્વ નથી, છ ખંડને જીતીને સુખી થઈ જાય છે એવી માન્યતા નથી, અને એ જે રાગ છે ને એ એકત્વપૂર્વકનો રાગ નથી. એનું નામ જ વાસ્તવમાં વેદ જ્ઞાન, એનું નામ જ આત્મજ્ઞાન, એનું નામ જ સમ્યક દૃષ્ટિ. બરાબર? એ રાગને ઉપાધિ માને છે, ખુશ છે. એ રાગ જે આવ્યો છ ખંડને જીતવાનો એનાથી ખુશ છે. અરે એ તો દુઃખનું કારણ માને છે, એમાં તો દુઃખનો અનુભવ કરે છે, એમાં સ્વભાવ રૂપે સુખનો અનુભવ નથી કરતો, સુખના કારણરૂપ અનુભવ નથી કરતો. એ જ તો સ્વપરનું જાણવું છે, એ જ તો સ્વપરનું યથાર્થ જાણવું છે, એ તો રાગદ્વેષ રૂપે ન થયો એ જાણવું છે. રાગને પોતાનો સ્વભાવ અથવા લાભદાયી ન માનવા રૂપે એને જાણવું, એનું નામ જ વાસ્તવમાં રાગને રાગ રૂપે જાણવું કહેવાય. પછી રાગ આવ્યો કે ના આવ્યો એની ચિંતા નહીં કરો. એ રાગ આવે છે ને પછી નિપટે છે કેવી રીતે, ખ્યાલ આવે કે નહીં? આખી મેટર આ રીતે છે. બહુ અદભુત વસ્તુ છે. હવે સમજો. ઓર એક પ્રશ્ન લઈએ, એમાં ગુરુદેવજીનું પ્રવચન જો સમય હશે તો લઈ લઈશું. અદભુત છે. તો ઘરે જઈને વાંચજો, કાં તો તમે બેસો તો અહીંયા વાંચીશું, જે રીતે હોય. જો એમ છે તો મહામુનિ પરિગ્રહ આદિના ચિંતનનો ત્યાગ શા માટે કરે છે? નથી છોડતો શિષ્ય બી. શું કહે છે કે જો એમ જ છે એને કે ભાઈ પરદ્રવ્યને જાણવાથી રાગદ્વેષ થતો નથી, તમે એમ કહો છો, તો મુનિરાજ પરદ્રવ્ય પરિગ્રહ રૂપ ચિંતનનો ત્યાગ શા માટે કરે છે?
પરિગ્રહનો ત્યાગ કરે છે ને, જાણવાનો, પરિગ્રહના ચિંતવનનો ત્યાગ કહે છે ને, પૂર્વ में भोगे जो भोग है उनका न होवे सिमरन, એવું કંઈક લીટી છે ને, એટલે એમના હા ભોગે જો ભોગ પહેલે ન હોવે ઉનકા સ્મરણ, હે ને, અથવા તો જે સંસાર દશામાં પુત્ર હતો, પુત્રી હતી, ઘર હતું, અને એને જાણે નહીં, એને યાદ કરે નહીં. હવે જાણે નહીં નો શું હલા, જાણે નહીં એટલે જાણે તો બી રાગ કરે નહીં, એ જ અર્થ નીકળે છે. એનું નામ પરિગ્રહ ના ચિંતવનનો ત્યાગ, હે ને. જાણે નહીં, જાણે પહેલા તો આમાં તો એમ લખે છે કે એ સંબંધી ઉપયોગ ભમાવાનો એમને કોઈ જરૂરત જ નથી. સ્મરણ ન કરે એટલે કેમ કે જેના નિમિત્તથી, જેના લક્ષ કરવાથી વાસના થતી હોય, અને જ્યારે એમને વાસના છે જ નહીં, આગળ લખ્યું છે અહીંયા વિકાર જ નથી, તો પરદ્રવ્યના લક્ષ કરવાનું અથવા સંસારના પુત્રનું કે સંસારમાં રહેલી પત્નીનું, એ વખતની પત્નીને યાદ કરવાનું કે લક્ષ કરવાનું શું પ્રયોજન છે? એટલા માટે એકચ્યુઅલી ત્યાં નથી લગાવતા ઉપયોગ, એનો અર્થ કે તે વિકાર નથી એટલે ઉપયોગ નથી જતો. વિકાર પૂર્વક ઉપયોગ જતો નથી. કદાચિત જાણવામાં આવી જાય તો રાગદ્વેષ કરતા નથી. બહુ મોટી વાત છે. આમાં તમને આમાં મુનિદશાની બધી પરિણતિ ખુલે છે. તમને ખ્યાલ છે કે જ્યાંથી જે ક્ષેત્રમાંથી મુનિ થયા હોય ને, એ ક્ષેત્રમાં 12 વર્ષ સુધી ત્યાં વિહાર ના કરે. 12 વર્ષ સુધી વિહાર ના કરે, કેમ કે જે એક ચોકડી બાકી છે ને, રાગ ખુલતા વાર ના થાય. પરદ્રવ્યથી રાગ થાય છે તો કે નહીં, કમજોરી છે, હે ને. માનો કે બહુ ઠંડુ વાતાવરણ હોય અને મને તાવ આવતો હોય અને તમે સ્વસ્થ હોય તો તમને જવાની છૂટ, મને ડૉક્ટર ના પાડે કે જતા નહીં. કેમ? વાતાવરણ તો બંનેના માટે સમાન છે. તો કે મારી કમજોરી છે એટલે મને આ વાતાવરણમાં મારે ન જવું જોઈએ. આ રીતે ઉપાદાનથી વિચાર કર્યો જોઈએ. ખ્યાલ આવે કે નિરાજો આપણે છે ને કે ઘણીવાર ભાઈ નામ ભૂલી જવાય, કિરણભાઈ, કે આપણે જોઈએ છે ને, આપણે ત્યાં મુનિશંગો કે જે મુનિરાજ આવે છે તો એમના જેટલા સગાવાલા હોય ને એના ટોળામાં જોવા મળે. બહુ મોટો દોષ છે. મુનિદશા જ નથી. હેલો, ત્યાં વિહાર કર્યો હોય તો ભાઈને કહેજો કે અમારું ચોમાસું છે. હવે શાનો ભાઈ હેલા આવ્યું કે નહીં? તો એ અહીંયા કહે છે કે આ બીજી વસ્તુ, અહીંયા તો આપણે જાણવાની વાત લેવી છે. અહીંયા કહે કે પૂર્વના જે હોય છે સંસારિક જે બધા જે યોગ હતા એનું સ્મરણ નથી કરતા. એનો અર્થ કેમ કે રાગ નથી, હે ને. એને જાણવાનું કોઈ પ્રયોજન નથી. અને જેનું લક્ષ કરતા વિકાર થતો હોય એ વિકાર રહિત જીવોને ત્યાંનું લક્ષ કરવાનું, કોઈ લક્ષ કરવાનું બનતું નથી. એટલે કે જો બહુ જોરદાર લખ્યું, જેમ વિકાર રહિત સ્ત્રી કુશીલના કારણરૂપ પરગરોનો ત્યાગ કરે છે. આવ્યું ને, બહુ સિદ્ધાંત કથન છે. વિકાર જ નથી તો જે વિકારમાં નિમિત્ત બનતું હોય એવા પ્રસંગો કે એવી પ્રકારની બહારના વ્યક્તિઓ, હે ને, તો એવા કારણો, નિમિત્ત કારણો એની પાસે એનો ત્યાગ હોય છે. એટલે એ સંબંધી રાગનો ત્યાગ હોય છે. એટલે ત્યાં જવાનું કે એને જ્ઞાનનું જ્ઞેય બનાવવાનું કે એનું લક્ષ કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. વિતરાગ પરિણતિ રાગ દ્વેષના કારણરૂપ પરદ્રવ્યનો ત્યાગ કરે છે. આ છે ને, આમાં હું તમને આનો એક પ્રશ્ન મને આવેલો, હું ક્યાંક દશલક્ષણ પૂર્વમાં બારગામાં હતો કોઈ જગ્યાએ, તો એક ભાઈએ મને પ્રશ્ન કર્યો કે જ્યારે પરદ્રવ્ય સાથે કોઈ સંબંધ જ નથી આત્માને, અને આત્માને ઘર સાથે કે દુકાન સાથે કે વસ્ત્ર સાથે કોઈ સંબંધ જ નથી. આત્મા તો સ્વયં આત્માની સાથે સંબંધ છે. આત્મામાં જવાથી આત્માનું કલ્યાણ થઈ જાય છે. તો પછી ઘરમાં રહીને આત્મામાં જાય તો પ્રોબ્લેમ શું? મુનિરાજ ઘર શું કામ છોડે છે? એનું કેવું એમ હતું, કારણ કે આજકાલ બહુ સમસ્યા છે ને, બહારમાં જંગલ તો દૂર દૂર, જંગલ રહ્યા જ નહીં. તો પછી હવે ઘરમાં રહીને આત્મા સાધના કરે ને, આને ઘર સાથે તો સાધનાને સંબંધ નથી. તમારા અધ્યાત્મમાં તો તમે એ કહો છો ઘરથી ધર્મ નથી, ઘર આત્માને અડતું એ નથી, એને ઘરનો ત્યાગ ગ્રહણ છે જ નહીં. તો પછી ઘરમાંનો ત્યાગ કરીને જંગલમાં જઈએ એના કરતાં ઘરમાં રહીને આત્મા સાથે તો પ્રોબ્લેમ શું છે? એ વાત આવી ને. તો ઘરમાં નથી રહેતા એ વ્યવહાર કથન છે. ઘરનો રાગ છૂટી ગયા પછી સંયોગમાં ઘર ન રહે એ સ્વરૂપ છે.
રાગ છૂટી ગયા પછી તમારે વિશે બધી રાગ છૂટી ગયા પછી એ બાજુનો કોઈ પ્રવૃત્તિ જ નથી રહેતી. એ અહીંયા કહેવું છે. ખ્યાલ આવે કે ના આવે? એ રીતે છે. જો વિતરાગ પરિણતિ રાગદ્વેષના કાંડો પરદ્રવ્યોનો ત્યાગ કરે છે. વિતરાગ પરિણતિ અને વિતરાગી રાગદ્વેષના કાંડરૂપ જે પરદ્રવ્ય છે, પરદ્રવ્યનો ત્યાગ એટલે એનો લક્ષનો ત્યાગ કરે છે. એનો કોઈ જ્ઞાનમાં એ સંબંધી જ્ઞાન જોડવાનું કે ઉપયોગ બુદ્ધિપૂર્વક લઈ જવાનો કે કદાચ જ્ઞાનમાં કોઈ સહજતાથી જણાઈ જાય તો જણાઈ જાય. માનો કે કોઈ સ્ત્રી હોય એ સાંભળવા આવ્યું હોય તો જણાઈ જાય કે આ સ્ત્રી છે. અરે એમ જણાય કે આ સંસાર વખતની સ્ત્રી છે તો જણાઈ જાય. પણ રાગ નથી. રાગ નથી એટલા માટે વિતરાગ ભાવે જાણે છે. દુર્દેશીના પ્રવચનો બહુ ખુલાસો કર્યો છે. પણ જે વ્યભિચારના કારણ નથી એવા પરઘર જવાનો ત્યાગ નથી. તેમજ જે રાગદ્વેષના કારણ નથી એવા પરદ્રવ્યને જાણવાનો ત્યાગ નથી. એટલે સાત તત્વોને હે ને એ બધાને જાણવામાં સાત તત્વ બી તો શાસ્ત્રના માધ્યમથી દેવશાસ્ત્ર ગુરુની પાસે જવું તો એનો ત્યાગ નથી. એનો ત્યાગ નથી એટલે એ જો એનો રાગનો ત્યાગ નથી એક, અને એ જાણવાથી રાગ થતો નથી. ઉપરથી એ જાણવામાં તો રાગને ઘટવામાં કારણ બને છે. દેવશાસ્ત્ર ગુરુએ કહેલા તત્વને શાસ્ત્રના માધ્યમથી જાણવામાં તો આપણું જે રાગદ્વેષ છે એ ઘટવામાં નિમિત્ત બને છે. અને ઉપાદાન રૂપથી અગર ઘટવારૂપ અનુભવ અથવા સ્વભાવમાં રહે, રાગદ્વેષની બુદ્ધિ છોડે તો જ્ઞાની થઈ જાય છે. તો આટલી વાત એમની સ્ટેટમેન્ટ કરી. હવે સાંભળ્યું જોરદાર. ત્યારે તે કહે છે કે જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિકના ઘરે જાય તો ભલે જાય. હવે આપણી જ એ પંડિતજીની વાત પકડે છે. તમે કીધું ને કે વિતરાગ ભાવે જાય અને નિર્વિકાર હોય તો ભલે જાય અને કોઈ પ્રયોજન હોય તો ભલે જાય. શું પ્રયોજન છે? તો કોઈ ઘરમાં પ્રસંગ હોય, કોઈ ભાઈનું લગ્ન હોય તો સાસરેથી જાય ને પિયરમાં, ભાઈના ઘરે જાય, મિત્રના ઘરે જાય, પિતાના ઘરે જાય, એમ અહીંયા કહે છે તો ભલે જાય. પરંતુ કેવી રીતે ના જાય? રાગને વશને થઈને ના જાય, ખોટી દ્રષ્ટિથી ના જાય. એ અહીંયા કહ્યું છે. જબરજસ્ત છે. એને શુભ ભાવ પણ કુશીલ છે એમાં બહુ સમજાવેલું છે. શુભ ભાવ અશુભ ભાવ તો કુશીલ છે, પણ શુભ ભાવ પણ સુશીલ છે કે કુશીલ છે? કુશીલ છે. તો પાપભાવમાં તો આવવાનો મતલબ નથી, પણ શુભભાવમાં આવવાનું થાય, પ્રયોજનવશ આવવાનું થાય. એટલે સ્વરૂપમાં ન રહેવા ત્યારે આવવાનું થાય. એને કોઈ સ્ત્રી કોઈ મહિલા સાસરેથી પિયર જાય પ્રયોજનવશ જાય, પણ પછી મહિને 2 મહિને 3 મહિને પાછી ના આવે તો વાતો ચાલુ થઈ જાય. એમ કે શું થયું હશે, શું થયું હશે, તો એ પછી કુશીલમાં જતું રહેશે. એટલે શુભમાં જાય પણ એમાં સંતુષ્ટ થઈ જાય તો શુદ્ધમાં આવે જ નહીં તો ખ્યાલ. એ એક એંગલ છે ત્યાં. અહીંયા જુઓ, સાંભળો. ત્યારે કહે છે કે જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિકના ઘરે જાય તો ભલે જાય. થોડો પક્ષ લે છે આ શિષ્ય પંડિતજીનો. પણ પ્રયોજન વિના જેના તેના ઘરે જવું તો યોગ્ય નથી એમ કહીને શું દલીલ કરવી છે કે તેમ પરિણતિને પ્રયોજન જાણી સપ્તત્વનો વિચાર કરવો તો યોગ્ય છે. હવે એક આત્મામાંથી 7 તત્વમાં આવી ગયો કમસે કમ. પહેલાં તો કે નહીં એક આત્મા 7 નહીં એક, તો 7 તત્વને ચલો 7 તત્વનો તો વિચાર કરવો યોગ્ય છે. હેલો. પછી આગળ કહે પરંતુ વિના પ્રયોજન ગુણસ્થાન આદિકનો વિચાર કરવો યોગ્ય નથી. હવે સરવાળી પાછી એની જે આદત છે ને પ્રયોજનભૂત ગુણસ્થાન આદિને, કેમ કે ગુણસ્થાન આદિ જાણવાથી શું થાય છે? રાગ થાય છે. અને 7 તત્વ જાણવાથી શું થાય છે? નિદ્રા થાય છે. આવી ગયું ને ભૂલ. અરે 7 તત્વને જાણવાનો પ્રોબ્લેમ નથી. ખરેખર તો 7 તત્વનો વિચાર કરવાનો કહ્યો છે ને ગુણસ્થાન આદિ નહીં પણ જાય. અરે સંસારમાં કહે છે રાગાદિ વર્ણાદિ અને ગુણસ્થાન આદિ એવા 29 ભાવોથી આ આત્મા ન્યારો છે. એને વ્યવહારથી જીવ કહે છે. એ જીવનું પરમાત્મ સ્વરૂપ નથી એમ કરીને પણ વર્ણન કરે. કરે છે કે નથી કરતા? એટલે જો તત્વનો વિચાર કરવો તો યોગ્ય છે. તત્વનો વિચાર કરવો એટલે શું ખબર પડે ભૂલભાઈ? તત્વનો વિચાર કરવો એટલે શું બતાવો? જીવ અને અજીવ 2 તત્વ પહેલા. જીવ એટલે સ્વ, અજીવ એટલે પર. તો જીવ અજીવનો વિચાર કરવો, સ્વપરનો વિચાર કરવો, પછી આશ્રવ બંધ હે છે એમ વિચાર કરવો, સંવર નિજરા અને મોક્ષ ઉપાદે છે એમ વિચાર કરવો. એટલે ભેદ જ્ઞાન સ્વ અને પર ભિન્ન છે ભેદ જ્ઞાન, અને આશ્રવાદી હે છે અને વિતરાગતા ઉપાદે છે એના વિતરાગતા. એટલે 7 તત્વમાં ભેદ જ્ઞાન અને વિતરાગતાની વાત છુપાયેલી છે. એટલી બધી મોટી વાત છે. હું તો આ બહુ લઉં છું. હમણાં ચેતનધામ ગયો હતો ને
યાત્રામાં ચેતનધામ ગયો તો સ્ટુડન્ટોને સંબોધવાની વાત આવી તો મેં અહીંયાથી વાત ઉઠાવી અને જીવ હજી મને કે 25 મિનિટ તમે સ્ટુડન્ટોને આપો તો પછી બધા જીવ હજી સાતત્યનો કોઈ પાઠ ચાલતો હતો જીવ હજીમાં શું લેવું જીવ હજીનું શું મિનિંગ છે સ્વપરનું વેદ જ્ઞાન જીવ હજી એટલે એ રીતે એમ છે જો તત્વનો વિચાર કરવા યોગ્ય છે પરંતુ વિના પ્રયોજન ગુણસ્થાન આદિકનો વિચાર કરવો યોગ્ય નથી. આ કોણ કહે છે? શિષ્ય કહે છે. હવે પંડિતજી શું જવાબ આપે છે એના પહેલાં ગુરુદેવનું આજે થોડું વાંચી લઈએ. રોજ લાવું છું ને ચોપડી પહોંચી લઈએ શું કહે છે રાવણ. અદ્ભુત છે. એમાં એવું લખ્યું છે ગુરુદેવશ્રીએ એના પહેલાંના મેં બી કોમેન્ટ્સ કરી છે પણ એ હવે તમે વાંચી લેજો અહીંયાથી ડાયરેક્ટ. જેને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવની ખબર નથી છતાં પોતાને જ્ઞાની માને છે. આ નિશ્ચયવાસ આત્માનો અનુભવ નથી શુદ્ધની વિષય વસ્તુ જાણે છે એના આધાર પર પોતાને જ્ઞાની માને છે. આવી ગયું ને આખું. તથા પરદ્રવ્યના જ્ઞાનને રાગદ્વેષનું કારણ માનીને ત્યાંથી ઉપયોગને છોડાવવા માગે છે તે અજ્ઞાની છે. તથા પરદ્રવ્યના જ્ઞાનને રાગદ્વેષનું કારણ માનીને ત્યાંથી ઉપયોગને છોડાવવા માગે છે તે અજ્ઞાની. ખરેખર જ્ઞાન કાંઈ રાગદ્વેષનું કારણ નથી. પરદ્રવ્યનું જ્ઞાન કોઈ રાગદ્વેષનું કારણ નથી. જે જીવને રાગદ્વેષ થાય છે તે પોતાના અપરાધથી થાય છે. બરાબર છે ત્યાં સુધી ક્લિયર? હવે જોરદાર ગુણસ્થાનની વાત કોમેન્ટ્સ કરી છે. પણ ગુણસ્થાન માર્ગસ્થાન વગેરે જાણવા તે તો જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. શું કહ્યું? હેલા ગુણસ્થાનને પોતાનું સ્વરૂપ માનવું એ ભૂલ છે. ગુણસ્થાન વિશે સ્પષ્ટતા કરવી એ તો અંદરમાં આપણું જે જ્ઞાન છે સ્વપર ભેદ વિજ્ઞાન છે એની નિર્મળતાનું કારણ છે. એને સપોર્ટનું કારણ છે. એને યથાર્થતા જે છે એમાં દ્રઢતાનું કારણ છે. એમાં વાસ્તવમાં એની નીવ જે છે દ્રઢ થાય છે. એ અહીંયા પણ ગુરુદેવશ્રી કહે છે કે નિર્મળતાનું કારણ છે. આપણી જે સ્પષ્ટતા કરીએ ગુણસ્થાનને જાણવા જ ના જોઈએ. હવે ગુરુદેવશ્રીની આ કથા આવે ત્યારે પછી શું કરીએ શું જ્યાં જાણવા ના જોઈએ એનો અર્થ એ છે કે તું ગુણસ્થાન આદિના ભેદથી તું આત્માનો અનુભવ નહીં કર. હે ને 13મા ગુણસ્થાનની ઓરથી હું અર્યંત છું એમ અનુભવ નહીં કર. કેમ કે અર્યંત એમ અનુભવ નથી કરતા. એ 13મા ગુણસ્થાનમાં પણ અર્યંત ભગવાન હું ગાય છું એમ અનુભવ કરે છે. અને અર્યંત અવસ્થા એક ક્ષણિક અવસ્થા ઉત્પન્ન થવાવાળી અવસ્થા રૂપ છે એમ જાણે છે. હાલાવે કે નહીં અધ્રુવ છે. અર્યંત અવસ્થા અધ્રુવ છે અને અર્યંત સ્વરૂપ એ ધ્રુવ છે. આ રીતે આમાં ક્યાં પ્રોબ્લેમ છે જાણવામાં? બહુ બધી બાબતો જો તે કાંઈ રાગદ્વેષનું કારણ નથી. પરદ્રવ્ય તો રાગદ્વેષનું જો ફરીથી પણ ગુણસ્થાન માર્ગસ્થાન વગેરે જાણવા તે તો જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. તે કાંઈ રાગદ્વેષનું કારણ નથી. પરદ્રવ્ય તો રાગદ્વેષનું કારણ નથી પણ જેને રાગદ્વેષ થઈ આવે છે તે પરદ્રવ્યને રાગદ્વેષનું નિમિત્ત બનાવે છે. એટલે લક્ષ કરે છે. એટલે એ સ્પષ્ટ લખે છે. ઉપર બી એક વાંચી લેવાના અનુસંધાનમાં હતું આપણે હમણાં ચાલ્યું ને જે કે ઓલો પરદ્રવ્યને છોડાવી ઉપયોગને સ્વરૂપમાં લગાવવાનો ઉપદેશ શા માટે આપે છે એની જ વાત ચાલતી હતી. જો બહુ જોરદાર લખે છે કે ગણધર આદિ વૃદ્ધિધારક મુનિઓ અંતર્મુહૂર્તમાં 12 અંગની સ્વાધ્યાયના વચનથી બોલીને કરે, રચના કરે. બોલીને બી કરે અને જાણીને બી કરે. છતાં ત્યાં આકુળતા નથી. ચાલો હવે એમને તો આપણે તો એક બે પદાર્થને તમે જાણવાની ના પાડી ને. આ તો કહે છે કે 12 અંગને જાણે. 12 અંગમાં શું આવ્યું? વિમાને આવી ગયું. વિમાન કેવી રીતે બને એ આવી ગયું. બધું જાણે પણ અહીંયા કહે છતાં તે આકુળતા નથી. કેમ આકુળતા નથી? કેમ કે રાગ દ્વેષ લખ્યું છે. હવે સાંભળો ચોથા ગુણસ્થાન વાળો ને ચોથા ગુણસ્થાન વાળો મૌનપણે વિચારમાં બેઠો હોય છતાં ત્યાં રાગ દ્વેષ વિશેષ છે. હે ને ચોથા ગુણસ્થાન વાળો આત્માનો વિચાર કરતો હોય એમ કે બાકી બધા પરદ્રવ્યો સંબંધી મૌન હોય. અરે હું તો કહું છું કે આત્માના અનુભવમાં હોય, શુદ્ધોપયોગમાં હોય તો બી રાગ દ્વેષ એને ઘણો છે. હુંની રાતને રાગ દ્વેષ ઓછો છે અથવા રાગ દ્વેષ નથી એમ પણ કહે છે. એટલે એ લખ્યું જો ગુણસ્થાન વાળો મૌનપણે વિચારમાં બેઠો હોય એટલે કોઈ પદાર્થને જાણવામાં બુદ્ધિ ઉપયોગરૂપ ના વર્તતો હોય છતાં તેઓ રાગ દ્વેષ વિશેષ છે. તેથી આકુળતા છે. માટે પરદ્રવ્ય કંઈ રાગ દ્વેષનું કારણ નથી. પહેલા એ સિદ્ધિ કરી. હવે સાંભળો, પરના જ્ઞાનનો નિષેધ નથી કર્યો પણ પર પ્રત્યે રાગ દ્વેષનો નિષેધ કર્યો છે.
હાલાર કે નહીં, બહુ સ્પષ્ટ લખ્યું ભાઈ. હજી તો આખું પેરેગ્રાફ, આખું પ્રશ્નો લીક પાનું લઈશ આમાં, બહુ જોરદાર છે. જો શું કહે છે કે અહીંયા એમ કહે છે કે ભાઈ તત્વનો વિચાર કરવો તો યોગ્ય છે, પણ ગુણસ્થાન આદિનો વિચાર કરવો યોગ્ય નથી એમ કહે છે. પંડિતજી શું જવાબ આપે છે વાંચી લઈએ. જેમ સ્ત્રી પ્રયોજન જાણી પિતાદિ વા મિત્રાદિકના ઘરે પણ જાય, પ્રયોજન એટલે કોઈ કારણસર કોઈ લગ્ન આદિના પ્રસંગે જાય, તેમ પરિણતિ તત્વોના વિશેષ જાણવા માટે ગુણસ્થાનાદિક અને કર્માદિકને પણ જાણે. ખરેખર તો સ્ત્રી પોતાના પતિના ઘરે રહે એ જ શોભા છે. ભલે કદાચ પ્રયોજનથી પિતાના ઘરે જાય, ભલે વ્યભિચાર રૂપ ના હોય, ભલે કોઈ રાગદ્વેષની બુદ્ધિથી ના જાય, પણ પતિથી તો દૂર રહીને એટલો કામ, એટલું નુકસાન થયું ને, પણ પ્રયોજન બસ જવું પડે છે. ખ્યાલ આવ્યો? કદાચિત પતિની ઇજ્જત સાચવવા જવું પડે છે, પતિના ઘરની, પિયરના ઘરની ના સન્માન માટે જવું પડે છે. તો બતાવો એ પિતાના ઘર માટે ગઈ કે પોતાના ઘર માટે ગઈ? ખ્યાલ આવે ને? પોતાના ઘર માટે. હવે એમ કહે છે તેમ પરિણતિ તત્વોના વિશેષ જાણવા માટે, તત્વોને જ જાણવા માટે, અનુભવ કરવા માટે ગુણસ્થાન આદિક અને કર્મોદાદિકને પણ જાણે છે. તત્વનું વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે કર્મ અને ગુણસ્થાન આદિક માટે જાણે છે. પણ ગુણસ્થાન આદિને જાણવા માટે શું કામ ગઈ ઉપયોગ પરિણતિ? તત્વનો નિર્ણય કરવા માટે, તત્વના અભ્યાસ માટે. અગર તત્વના અભ્યાસના ઉદ્દેશ માટે ગુણસ્થાનમાં જાણવામાં જાય તો પણ પ્રોબ્લેમ નથી, પણ ગુણસ્થાનની જાણકારી લેવા જાય, પંડિતાઈ માટે જાય, બીજાથી કોઈ વધારે વિશેષ જાણવું છે જાણકારી માટે જાય, તો કહે છે કે વ્યભિચાર છે. ખ્યાલ આવે કે નહીં? કેટલી બધી ઝીણી વાતો છે. અહીં એમ જાણવું કે જેમ શીલવતી સ્ત્રી ઉદ્યમ કરીને તો વીટ પુરુષના સ્થાનમાં જતી નથી. વીટ પુરુષ એટલે વ્યભિચાર પુરુષ. ઉદ્યમ કરીને એટલે જાણી જોઈને તો જતી નથી, પણ પરવસ્થાથી ત્યાં જવું બની જાય. પરવસ્થાથી જવું બની જાય એટલે શું? કોઈ ઉઠાઈને લઈ જાય એમ કહે છે. પહેલાં વિદ્યાધર હતા ને, વિદ્યાધર તો પહેલાં કન્યાઓને ઉઠાવી દેતા, પછી એને પોતાના એમાં કોઈ અનુમતિ ના આપે, હે ને, એટલી વિમાનદારી રહેતી હતી, ઉઠાવીને લઈ જાય, પણ એને અનુકૂળતા ના આપે એના ભોગાદિમાં, તો જંગલમાં જ છોડીને જતા રહે. આ બહુ તમે વાંચજો બધી જૂની કથાઓ. તો કહે છે કે તો પણ એ સ્ત્રી શીલવંતી છે. કેમ શીલવંતી છે? કેમ કે રાગપૂર્વક નથી ગઈ. કોઈ ઘણીવાર આવા કેસ આવે છે કે કોઈ સ્ત્રીની, કોઈ મહિલાને બળાત્કાર થઈ જાય, બળાત્કાર કરે કોઈ, તો એ પવિત્ર કહેવાય કે ના કહેવાય? બહુ ભારે પડી જાય. પવિત્ર કહેવાય, શીલવંતી કહેવાય. પછી એને કહીએ કે તારા પુત્રનો વિવાહ કરે, તો કે ના કરો, તો શું થયું? અરે પવિત્ર છે, પૂરી રીતે પવિત્ર છે, એમાં કોઈ દોષ નથી. કેમ કે એમાં એનું મન નથી, એમાં એનો ઉપયોગ નથી, એટલે એના શીલનો દોષ નથી. એ વાસ્તવમાં પવિત્ર જીવ છે. હલા એ રીતે અહીંયા કહે છે. વીટ પુરુષના સ્થાનમાં જતી નથી, પણ પરવસ્થાથી ત્યાં જવું બની જાય, અને ત્યાં કુશીલ ન સેવે તો સ્ત્રી શીલવતી જ છે. તેમ વિતરાગપણથી ઉપાય કરીને તો રાગાદી માટે પદ્રવ્યમાં લાગે નહીં. એને 5 મિનિટ લઈ લઉં છું, વિષય પૂરો કર્યું છે. વિતરાગપણથી ઉપાય કરીને તો રાગાદી માટે એટલે કોઈ લક્ષથી તો જાય નહીં, કોઈ લક્ષપૂર્વક તો પદ્રવ્યમાં જાય નહીં, પરંતુ જાણવું બને તો શું કરે? રાગદ્વેષ ન કરે. પણ સ્વયં તેનું જાણવું થઈ જાય, સ્વયં જાણવું થઈ જાય એટલે એની યોગ્યતામાં એક જ્ઞેનું બનવાનો કાલ હતો, થઈ જાય તો શું કરે? અને તેઓ રાગાદી ન કરે તો તે પરિણતિ શુદ્ધ જ છે, નિર્વિકલ્પ જ છે, વિતરાગી જ છે. ખ્યાલ આવે કે ના આવે? એમ તેથી જ તે સ્ત્રી આદિનો પરિસર મુનિજનોને હોય અને તેને તેઓ જાણે જ નહીં, માત્ર પોતાના સ્વરૂપનું જાણવું રહે એમ માનવું મિથ્યા છે. ખ્યાલ આવે કે શું કહ્યું આ? હે ને, આપણે જે સીતાજી છે ને, જ્યારે જંગલમાં હતા ત્યારે રામને મોહ હતો, તો શ્રી રામ ગયા કે ચલો ઘરે, અમારી ભૂલ થઈ ગઈ, ચલો ઘરે. તો કે નહીં, બસ હવે અમારે કોઈ એને આ બધું સ્વાર્થી જગત છે. દીક્ષા લઈ લીધી અને પતિન્દ્ર દેવ થઈને એ જીવ જતો રહ્યો, સીતાનો જીવ. પછી આ બાજુ રામ દીક્ષા લે છે, મુનિ દીક્ષા લે છે. પછી જેવી દીક્ષા લે છે તો ત્યાં સીતાને મોહ ઉપજે છે, હે ને. તો સીતાનો જીવ જે છે ને, એ પ્રતિન્દ્ર એ સીતાનું રૂપ ધારણ કરીને આવે છે શ્રી રામ પાસે. ચલો ઘરે, મારી ભૂલ થઈ ગઈ, હે ને, સીતાનું રૂપ લઈને આવે છે. પણ હવે એમને મોહ નથી. જાણે કે ના જાણે? એ ડિસ્ટર્બ કરવા આવે કે ના આવે? એક સમ્યક દ્રષ્ટિ
એને બીજા સમ્યક દૃષ્ટિ મોક્ષે ના જતો રહે એ માટે ખલેલ પહોંચાડવા આવે છે. એ કેવી વસ્તુનું સ્વરૂપ છે. એટલો રાગ આવી જાય છે કે ના ના હવે તો રામ સાથે રહેવું છે. ચલો ચલો છેલ્લે કહે છે ચલો આપણે દેવગતિમાં રહેશું. તો હવે એમને મોહ નથી, જાણે છે બધું પણ મોહ નથી. ઉદ્દેશ્ય બહુ સરસ ઉદાહરણ લીધું છે કે કોઈ દેવાંગના ઉપસર્ગ કરીને બહુ ત્યાં ચેષ્ટાઓ કરે તો મુનિરાજ જાણે કે ના જાણે, એમને ખ્યાલ ના આવે. જાણે પણ એમાં રાગ પેદા થતો નથી. એટલા માટે જાણવા છતાં વિકાર રહિત હોવાથી, વિકાર રહિત જાણવાના કારણે નિર્વિકલ્પ છે. એક ગજલ છે ભાઈ. માનો કે એકદમ તડકામાં બેઠા હોય મુનિરાજ 12 વાગે અને પછી મોસમ ફરી જાય એકદમ ઠંડક આવી જાય તો ઠંડકને જાણે કે ના જાણે? ઠંડકને જાણે પણ હાસ એમ ના કરે, એમ થાય જ નહીં. કેમ કે રાગ નથી. અગર એમ થઈ જાય તો ઇન્દ્ર વિજય ના રહ્યો, તો મુનિ પણ ના રહ્યો. ઘણી બધી બાબતો ભાઈ સાંભળજો હે ને. તેથી સ્ત્રી આદિનો પરિસર હોય ને, એવી જાતિના પરિસર આવે. કોઈ સ્ત્રી કોઈ ખોટી દ્રષ્ટિથી મુનિરાજ નગ્ન હોય, બાહુબલ હોય તો કોઈ એવી ચેષ્ટાઓ કરે એમને સતાવવા માટે, એમનું ધ્યાન ભંગ કરવા માટે બધું એવી જાતિના ચેષ્ટા, ડાન્સ, નાદ નૃત્યાદિ કરે. પણ કે તેઓ તેને જાણે જ નહીં, માત્ર પોતાના સ્વરૂપમાં ડૂબી જાય. અને આત્મા 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 જે આવ્યું હતું ને, આત્મા 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 ચીમન 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 ચીમન, આત્મા 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 ઓમ 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 કરે, આત્મા આત્મા કરે એમ ના કરે. એમ કહી છે ને, માત્ર પોતાના સ્વરૂપનું જાણવું રહે એમ માનવું મિથ્યા છે. તો પછી જાણવું બને છે, જાણવાનો નિષેધ નહીં કર, પણ રાગનો નિષેધ છે. જાણે છે પણ રાગ નથી, એટલા માટે મુનિરાજ એને ખરેખર નિર્વિકલ્પ છે. એવી જાતની ચર્ચા કરી. અંતમાં કન્ક્લુઝન એમ આવે છે એ પ્રમાણે પરદ્રવ્યોને જાણવા છતાં પણ વિતરાગ ભાવ હોય છે, એનું શ્રદ્ધાન કરવું. હવે આ સંબંધી ગુરુદેવનું પ્રવચન ડાયરેક્ટ હું વાંચીશ નેક્સ્ટ ટાઈમ. બહુ અદભુત છે. સહેજાનંદ